વલસાડમાં નિર્માણાધીન પુલ તૂટ્યો, 4 શ્રમિક દટાયા, મોટા હાદસાથી બચાવ. વલસાડ જિલ્લામાં ઔરંગા નદી પર બની રહેલા નિર્માણાધીન પુલ પર શનિવારે સાંજે મોટો બનાવ બન્યો. પુલનું ગર્ડર અચાનક ધરાશાયી થતા 4 શ્રમિકો કાટમાળ નીચે દટાઈ ગયા. દટાયેલા તમામ શ્રમિકોને તાત્કાલિક બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સદભાગ્યે કોઈના મોત થયાની અધિકૃત પુષ્ટિ નથી થઈ. 4 ઘાયલ છે અને સારવાર હેઠળ છે. અકસ્માતની જાણ થતાં જ એસપી, પ્રાંત અધિકારી, પીડબ્લ્યુડી અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા. બચાવ અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ અને ઘટનાના ચોક્કસ કારણોની તપાસ શરૂ થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ ગર્ડર ઊંચે ચડાવતા સમયે ટેકનિકલ ખામી કે સપોર્ટ સિસ્ટમ નબળી પડતા ગર્ડર તૂટી પડ્યો હોવાની શક્યતા છે. અધિકારીઓએ જણાવ્યું કે તમામ એંગલથી તપાસ કરીને જવાબદાર સામે કાર્યવાહી થશે. આ ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિકોએ નિર્માણની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. જોતા રહો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો.